સાવલી વેવલી રોડ પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે। ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટનાના પગલે અન્ય રાહદારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે ભંબરઘોડા ગામે મેલડી માતાના દર્શન કરીને લોકો રિક્ષામાં પરત ફરી રહ્યા હતા અને તે સમયે આ અકસ્માત સર્જાયો હતો। મહત્વની વાત એ છે કે અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગી છૂટતા પોલીસે ટ્રકનો કબજો લઈને ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે। બાધા કરવા અને દર્શન કરવા ગયા હતા રિક્ષાની અંદર, જેમાં ગુરુભાઈ મારા ઘર પાડોશી મારા ભાદરવાના અને એક મોક્ષીના ભાઈ અને બીજા 3 એક ભાઈ એમ કંઈ 5 જણ રિક્ષામાં નીકળ્યા હતા। અત્યારે એક સાવલીથી આગળ લગભગ 3 કિલોમીટરની અંદર કંઈક એમને નાયરા પેટ્રોલ પંપ પાસે એક્સિડન્ટ થયો હતો। એમાં 2 મારા ગામના જે હતા જે અત્યારે ડૉક્ટરના કહેવા મુજબ એક્સપાયર થઈ ગયા છે અને 3 ઘાયલ હોય જેમને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા। સાવલી વેવલી રોડ પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે। ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટનાના પગલે અન્ય રાહદારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે ભંબરઘોડા ગામે મેલડી માતાના દર્શન કરીને લોકો રિક્ષામાં પરત ફરી રહ્યા હતા અને તે સમયે આ અકસ્માત સર્જાયો હતો। મહત્વની વાત એ છે કે અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગી છૂટતા પોલીસે ટ્રકનો કબજો લઈને ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે। બાધા કરવા અને દર્શન કરવા ગયા હતા રિક્ષાની અંદર, જેમાં ગુરુભાઈ મારા ઘર પાડોશી મારા ભાદરવાના અને એક મોક્ષીના ભાઈ અને બીજા 3 એક ભાઈ એમ કંઈ 5 જણ રિક્ષામાં નીકળ્યા હતા। અત્યારે એક સાવલીથી આગળ લગભગ 3 કિલોમીટરની અંદર કંઈક એમને નાયરા પેટ્રોલ પંપ પાસે એક્સિડન્ટ થયો હતો। એમાં 2 મારા ગામના જે હતા જે અત્યારે ડૉક્ટરના કહેવા મુજબ એક્સપાયર થઈ ગયા છે અને 3 ઘાયલ હોય જેમને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા। સાવલી વેવલી રોડ પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે। ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટનાના પગલે અન્ય રાહદારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી। પ્રાથમિક જાણકારી પ્રમાણે ભંબરઘોડા ગામે મેલડી માતાના દર્શન કરીને લોકો રિક્ષામાં પરત ફરી રહ્યા હતા અને તે સમયે આ અકસ્માત સર્જાયો હતો। મહત્વની વાત એ છે કે અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગી છૂટતા પોલીસે ટ્રકનો કબજો લઈને ચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે। બાધા કરવા અને દર્શન કરવા ગયા હતા રિક્ષાની અંદર, જેમાં ગુરુભાઈ મારા ઘર પાડોશી મારા ભાદરવાના અને એક મોક્ષીના ભાઈ અને બીજા 3 એક ભાઈ એમ કંઈ 5 જણ રિક્ષામાં નીકળ્યા હતા। અત્યારે એક સાવલીથી આગળ લગભગ 3 કિલોમીટરની અંદર કંઈક એમને નાયરા પેટ્રોલ પંપ પાસે એક્સિડન્ટ થયો હતો। એમાં 2 મારા ગામના જે હતા જે અત્યારે ડૉક્ટરના કહેવા મુજબ એક્સપાયર થઈ ગયા છે અને 3 ઘાયલ હોય જેમને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા।